પછી નીણ કાપવા માટે પૂળો કહેવાય દાદા. હા આ સૂડો છે નીણ કાપવા માટે. હેલો ફ્રેન્ડ, કેમ છો બધા? તો બધા મજામાં છો? તો ફરીથી નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને આજે ફરીથી આપણે આવ્યા છે જામકંડોરણા તાલુકાનું જુદું ગામ છે જે હરિઓમ સુડી એન્ડ વેલ્ડિંગ વર્કર્સમાં આપણે આવ્યા છે. જે આપણે આગળનો એક વિડીયો બનાવેલો હતો એ ખૂબ સારા પ્રમાણમાં આપણે આવ્યો છે. અને દરેક દર્શક મિત્રોનો ખૂબ દિલથી આભાર છે. તો ફરીથી આજે એ જ હરિઓમ સુડી વર્કર્સનો વિડીયો આપણે ફરીથી બનાવવાનું છે. અને આજે ખાસ જોવાનું છે કે સુડી કેવી રીતે બને છે એ જોવાનું છે, કેવી રીતે એનો ઘાટ આપે છે એ જોવાનું છે. તો તમામ લોકો વિડીયાની અંદર છેલ્લે સુધી બન્યા રહેજો. અને ચેનલમાં જો પહેલી વખત હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક જરૂરથી કરજો. તો બાકીનું આપણે વધારે ખેડૂતો માટે જોવાનું છે કે ખેડૂતો માટે કંઈક અલગ જુગાડથી બનાવેલી વસ્તુ છે જે ખેતરની અંદર કામમાં આવે તે માટેનું. તો ખેડૂતો માટે ખાસ કરીને જે તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. તો આપણે ચાલો આપણે જઈએ જે અહીંના ઓનર છે હિતેશભાઈ, તેમની સાથે પહેલાં મુલાકાત કરી ત્યાર પછી કેવી રીતે રેસીપી બનાવે છે તે આપણે બતાવીએ. ખેડૂતો માટે પણ ખાસ છે. ખેતરમાં અમુક જુગડથી બનાવે છે જે આ લોકો એ પણ તમને બતાવવાનું છે. તો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર. તો કેમ છો તમે? બસ મજામાં. તો આપણે જે આગળ તમારો વિડીયો બનાવેલો હતો એ દર્શક મિત્રોને થોડીક વાતચીત તમે કરો, કેમ હાલે છે તમારો વિડીયો, કેવો બન્યો છે, કેટલો તમને ફોન આવ્યા છે, ઓર્ડર આવ્યો છે, જરાક દર્શક મિત્રોને જણાવો તમે. નમસ્કાર મિત્રો, આ ભાઈ બહુ નાના યુટ્યુબર છે, તો સપોર્ટ કરજો, શેર કરજો, વિડીયોને લાઈક કરજો. ઘણા બધા ફોન તો આવ્યા છે આના આગલા વિડીયોમાં, પણ પાછળ ક્યાંથી આવ્યા એ થોડુંક જણાવો. સુરેન્દ્રનગર, ભાવનગર, મોરબી, ખંભાળિયા, દ્વારકા, જામનગર, જુનાગઢ ઘણા જગ્યાએથી ફોન તો આવેલા છે. પણ પાછો બીજો વિડીયો અમે મૂકીએ છીએ તો સપોર્ટ ફૂલ કરજો, લાઈક કરજો, શેર કરજો. અને આજે શું તમારે બતાવવાનું છે? આજે સુડી કેવી રીતના બને છે, કેવી રીતના એનું કામ ચાલે છે એ બધું અમે દેખાડવા માંગીએ છીએ. તો મિત્રો હવે આ ચાલુ કરે છે પૂરી બનાવવાનું કામ. આ અત્યારે માંથી કાઢે.
મિત્રો અહીંયા ઘણી બધી સુડીનો સ્ટોક કરી નાખ્યો છે. આ તમે જોઈ શકો છો. આખો કોથળો ભરેલો છે સુડીનો. કારીગરના છોકરા કારીગર જ પણ ચાલુ કરતી હતું કામ.
ગામના ઘણા મિત્રો છે, આપણે એની સાથે વાત કરશું. શું નામ છે તમારું? કેવું નામ? જાડેજા શિવરાજસિંહ. આ દુકાનને તમને કેટલો ટાઈમથી અનુભવ છે? અરે વર્ષો પહેલાથી અહીંયા જ છે, અમારા ગામના સ્થાનિક જ. કામ કેવું છે? બહુ સારું. બહુ સારું છે. આ ત્રીજી પેઢી છે કે ચોથી પેઢી છે? ત્રીજી ચોથી પેઢીથી કામ કરે છે અને આ બધું કામ જોઈને અમારા ગામનું નામ રોશન છે. કે બારથી લોકો અમારા ગામમાં આવે છે ચૂડી માટે, દાંતેડા માટે, કુવાડા, કુવાડીઓ, કોઈસના પાના કઢાવવા, ઘણું બધું કામ કરે છે. ખેડૂતો માટે શું કામ કરે? ખેડૂતોના ઓજાર માટે ઘણું બધું ઓજારમાં આપણે ઘણા બધા ઓજાર બનાવે છે એવું બધું. પછી કોઈસના પાના, આપણે બગડાના કોઈસના પાના, એવું બધું ઘણું કામ કરે છે. આપણે બીજા ભાઈ શું નામ છે બાપુ તમારું? કનુભા. અહીંના જ રહેવાસી છો? આપણે આ બીજા એક ભાઈ છે, આપણે એની સાથે વાત કરીશું. શું નામ છે? જાડેજા રવિરાજ. જાડેજા રવિરાજ. હા, હરિઓમ ચૂડી વર્કર્સનું કેટલો ટાઈમ છે તમને? મારા પપ્પા અને મારા પપ્પાના પપ્પા બધા અહીંયા કામ કરાવતા. બહુ સારું કામ છે. આ ચૂડીનું કામ કેવું છે? ચૂડીનું એક નંબર કામ છે. ચૂડી ચૂડા બધું બાર ગામથી આવે છે બધા. સારું બાર કામ. ગામથી આવે કે બાર ગામ જાય છે? બાર ગામ જાય છે અને બાર ગામથી બધા કામ કરાવવા આવે છે. બાર ગામથી નહીં ગયો. તમે કઈ ગામથી? ગામ રોકેલ. રોકેલથી આવ્યા? હા ભાઈ, રોકેલથી આવ્યા હે મોટા દૂધી હતા. શું કામ કરાવવા આવ્યા? પૂરી લેવી છે. પૂરી લેવા હાટવા ભાઈ. તો ફ્રેન્ડ્સ, આપણી પૂરી અત્યારે હાલમાં તૈયાર થઈ ગઈ છે. જે આ તમે જોઈ શકો છો, આ પૂરી આપણી કમ્પ્લીટ થઈ ગઈ છે. અને ખાસ કરીને ગુજરાતની અંદર કોઈ પણ જગ્યાએ તમે જાઓ ને તો આ ધૂતીવદનનો માર્કો મારેલો છે. ઓરિજિનલ ધૂતીવદનની ચૂડી છે. આવી ચૂડી તમને ગુજરાતની અંદર ક્યાંય પણ નહીં જોવા મળે. તો આ છે ધૂતીવદનની ઓરિજિનલ ચૂડી, જે આની અંદર લેબલ મારેલું છે. તમે જોઈ શકો છો આ ધૂતીવદન ચૂડી નહીં પણ ચૂડાની અંદર પણ પોતી હોય છે. તો હવે આપણે જોઈશું ખેડૂતો માટે કઈ કઈ વસ્તુ બનાવેલી છે તે આપણે જે આ દાદા છે અહીંના તે આપણને બતાવશે. ખેડૂતો માટે કઈ વસ્તુ છે જે ખેતમાં ઉપયોગમાં આવે છે, ચાલો આપણે જોઈ. તો ફ્રેન્ડ્સ, આ છે હરિઓમ ચૂડી વર્કર્સની જે લુવારી કોળ કહેવામાં આવે છે. ગામડાની ભાષામાં કહેવાય કે લુવારી કોળ, લુવારની કોળ. તે આ છે અને આ રોડ જાય છે જામકનોડા ધોરાજી રોડ આવે છે. અહીંથી પાટીઓ આવે છે આગળ આ રોડ, અને આ રોડના કાંઠા ઉપર જે આ દુકાન છે, તો કોઈ પણને આવવું હોય તો આ દુકાન છે જે આ રીતે અહીંયા બોર્ડ મારેલો છે, હરિઓમ ચૂડી એન્ડ વેલ્ડિંગ વર્કર્સ. તો ફ્રેન્ડ્સ, આ જે દાદા છે આપણે એની સાથે વાત કરશું કે તમે કેટલા પ્રકારની ચૂડી બનાવો છો તે આપણને અત્યારે આ વિડીયોની અંદર બતાવશે. દાદા, કેવી કેવી તમે ચૂડી બનાવો છો? ચૂડી 5 ઇંચથી પૂરા સુધી એમ કે 24 ઇંચ સુધી બનાવી છે 2 ફૂટ. અને આ જે દાદાએ રાખેલી છે ચૂડી અહીંયા આપણે ટેબલ પર રાખેલી છે, તમને આ બતાવું. આ પહેલું વહેલું શું છે? આ છે આપણે રસોડા માટે રાખવાનું ચપ્પુ. રસોડા માટે રાખવાનું સપ્પુ છે. બહુ પાણી પાયેલી ધાર સારી આવશે. હા, ઘડીકમાં બૂંદું ન થાય. અને આ 5 ઇંચની છે, પછી 5.5 ઇંચ, 6 ઇંચ, પછી વાકી ચૂડી છે ખીચામાં રાખવા માટે, પછી 7 ઇંચ, 8 ઇંચ, 10 ઇંચ, પછી 10 ઇંચ, પછી 12 ઇંચ, 1 ફૂટ. અને ઓલી એરંડા કાપે છે. હા, એરંડા કાપ. ઓલી મોટી બગીચા માટે લાડુ કાપવા. હા, જે આપણે આ આગળના વિડીયોમાં બતાવેલી હતી, આ બગીચાવાળા માટેની કાતર છે. અને આ કેટલા ફૂટની દાદા છે? એ ફૂટ એકની છે. આ 1 ફૂટની ચૂડી છે. આ સ્પેશિયલ ગલાવાળા માટે છે હા, ને? એ ગળા માટે. એ ને એક આ. હા, તો મિત્રો, આટલી આ જે ધૂતીવદનના હરિઓમ ચૂડી વર્કર્સવાળા છે તે લોકો આટલી જાતની ચૂડી બનાવે છે. કોઈ પણને લેવી હોય તો
તેમનો નંબર હું આમાં આપી દઈશ. હજી તો સૂડો સંપર્ક બતાવો, કરજો. સૂડો રાખી દઉં મોટો સૂડો આપણે ગલામાં રાખવા માટેનો. મોટો સૂડો બતાવો બતાવો હાલો. આ ફૂલ સાઈઝ છે 2 ફૂટનો. આ 2 ફૂટનો. આનો ભાવ શું છે? આના 1300 રૂપિયા છે. આ 1300 રૂપિયાનો સૂડો છે. કોઈ પણને લેવો હોય તો ફોન કરીને ઓર્ડર આપી દેજો. પછી અને આ નાનો મીડિયમ સૂડો આવશે છે. અને એનાથી નાનો પણ આવશે. હા એનાથી નાનો. અને બીજી કઈ વસ્તુ આપણે ખેડૂતો માટેની કઈ ખેત ઓજારમાં? ખેત ઓજારમાં આપણે કોદાળી, ત્રિકમ, દાદારી દાંતીડા, ટીકમ. બીજું કઈ હમણાં નવીન બનાવ્યું છે? પછી નીણ કાપવા માટે. આ હુડો કહેવાય દાદા? હા, આ સૂડો છે નીણ કાપવા માટે. આ નીણ કાપવા માટેનો સૂડો છે. આનો શું ભાવ છે દાદા? આના 3500 રૂપિયા છે. આના 3500. હા તો કોઈ પણને જે ઢોર રાખતા હોય ગાય ભેંસ બળદ કે એને જેને નીણ કટિંગ કરવું હોય તે આ સૂડો અહીંયા બનાવેલો છે. ઓર્ડર કરી દેજો. તો ફ્રેન્ડ્સ આ જે હિતેશભાઈ છે તે લોકો એટલા પ્રકારની આ વસ્તુ બનાવે છે ને આ અત્યારે હાલમાં શોકેસમાં રાખેલી છે. આ બધી શોકેસમાં મૂકવા માટે નાની સાઈઝ બનાવેલી છે. આ દાંતેડું છે, રાપ છે, ખરપિયો છે, ચૂડી છે, પછી આ કુવાડો છે, ટીકમ છે, આ કપાસ કાઢવાનો સીપ્યો, આ બધું શોકેસની અંદર રાખેલું છે. પણ નાનામાં નાની વસ્તુ જે આ બનાવેલી છે આ બધી આ શોકેસની અંદર રાખેલી છે. ત્યાર પછી દાંતેડા છે ગજવેલા, ચૂડી, કોઈના પાના કાઢે છે, બધી તમામ વસ્તુ જે અહીં હરિઓમની અંદર થાય છે. એ કોઈ ભાઈને આવવું હોય ત્યાં સંપર્ક કરીને આવજો. હાલ અત્યારે કોઈસના પાના કાઢવાનું કામ ચાલુ છે. ટ્રેક્ટરની કોઈસું છે ને? ટ્રેક્ટરવાળાની કોઈસું છે. અત્યારે આ પાના કાઢવાનું કામ ચાલુ છે. ફૂલ ગેરંટી પાનામાં, બરાબર ને હિતેશભાઈ? ફૂલ ગેરંટી પાનાની અંદર. આ પાનાના શું લ્યો તમે ભાવ? 100 રૂપિયા. એક કોઈસના? એક કોઈના 100 રૂપિયા. એક કોઈસના 100 રૂપિયા લે પાનું કાઢવાનું. ફ્રેન્ડ આ જે દાદા છે ને આ દાદાએ મને બનાવ્યો એના માટે આ આપેલ છે. આ 5 ઇંચની છે ને? આ 5 ઇંચની સુડી છે. આ દાદાએ ગીત સાહેબ છે મને કે તમે આ સુડી લઈ જાઓ. આ જોઈ આ દિવસનો મારતો મારેલો છે આ સુડીની અંદર. ફૂલ ગેરંટી વાળી છે. આની અંદર ધાર ન જાય એની ગેરંટી ફૂલ આવે. દાદા કેટલા 5 ઇંચની છે? હા, 5 રૂપિયા. એની પ્રાઇસ 150 રૂપિયા છે. આ 150 રૂપિયા. કોઈને લેવી હોય ને તો આના 150 રૂપિયા છે.